પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે ભાવેશ રબારી છે તેના ફાર્મ હાઉસ પર એક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેના બાદ પોલીસ વાનને પણ પથ્થરમારો કરી ભગાડવામાં આવ્યા હતા। ત્યારે આ મુદ્દાને લઈને પોલીસ દ્વારા એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીઓનું અને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જે આરોપીઓ છે તેને જાહેરમાં વરઘોડો કાઢી માર મારવામાં આવ્યો હતો, જેના વિરોધમાં ઠાકોર સમાજ છે તે મેદાને ઉતર્યો હતો, જેના લઈને ઠાકોર સમાજના કેટલાક આગેવાનો છે તેમણે આકરી ટીકા કરી હતી આખા વિવાદને લઈને અને જે જવાબદાર પોલીસકર્મી છે તેને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી। આખા મુદ્દાને લઈને ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ છે તેમણે એક સંમેલન બોલાવવાની પણ વાત કરી હતી 23 તારીખના રોજ, પરંતુ ત્યારબાદ આ સંમેલન મોકૂફ રાખવામાં આવ્યું હતું અને હવે આ મુદ્દાને લઈને અભિજીતસિંહ બારડ છે તેમના દ્વારા પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે આખા વિવાદ પર અને તેમના દ્વારા એક સોશિયલ મીડિયા પર લાઈવ કરવામાં આવ્યું છે અને આખા મુદ્દાને લઈને તેમણે વાતચીત કરી છે। શું કહ્યું છે તેમણે સાંભળો। એ ઉપર હું બ્રેક મારી અને નવેસરથી આ 18 છોકરાઓ જેલમાંથી છૂટ્યા પછી આપણે સ્નેહ મિલન રૂપે ઠાકોર દરબાર સમાજનું એક ભવ્ય સ્નેહ મિલન પાટણ ખાતે રાખીશું એવી જાહેરાત કરી અને આપણે આખા ઘટનાક્રમનો પૂર્ણ વિરામ મૂક્યો। અને હવે આગળની વાત કે ઘટનાક્રમમાં પૂર્ણ વિરામ મૂક્યો, પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો આવી, એક બે આગેવાનો બી એવી વાત મૂકી કે ભાઈ સમાજ વચ્ચે ઘર્ષણ થાય એવા હતા, સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય, ભાઈ ખોટી વાત નહીં કરવાની। પહેલી વાત, આ ચળવળ, આ અભિયાન માત્ર એક વ્યક્તિ અને ક્ષત્રિય સમાજના જે ઠાકોરો દરબારોના જે દીકરાઓના કેટલાક યુવાનો વચ્ચેની વ્યક્તિગત ગેરસમજ હતી। એ આખા ઠાકોર દરબાર સમાજને કઈ લેવા દેવા નહીં ને આખા રબારી સમાજથી કઈ લેવા દેવા નહીં। જીલિયા ગેંગ એ મીડિયાએ સ્વરૂપ આપ્યું, વામૈયા ગેંગ એ મીડિયાએ સ્વરૂપ આપ્યું। જીલિયાની કોઈ ગેંગ નથી ને વામૈયાની ગેંગ નથી, આ ભાર્ગવ અને ભાવેશની વ્યક્તિગત ગેંગ હશે અને એના સાથે સંકળાયેલા અમારા ઠાકોર દરબાર સમાજના જે વ્યક્તિઓ છે એમનું વ્યક્તિગત જૂથ અથડામણ છે, એનાથી એ બાબતથી અમારે કઈ લેવા દેવા નહીં। અમારી વાત માત્ર ને માત્ર એ પોલીસે ધરપકડ કરીને જે પોલીસે વ્યવહાર કર્યો, જે પોલીસની જે શૈલી હતી કામ કરવાની અને એને જે રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢ્યો અને ઠાકોર દરબાર સમાજના યુવાનોના વિડીયો ઉતાર્યા અને એ ફાર્મ પર લઈ જઈને માફી મંગાઈ, આ જ ઘટનાથી અમને વાંધો હતો અને આ કૃત્યથી વાંધો હતો અને કૃત્ય સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીઓ સાથે અમારો વાંધો હતો। બાકી જીલિયા ગામની વાત આવે એટલે જીલિયા ગામ માલજીભાઈનું મેં પહેલા પણ કહ્યું એમ, એ માલજીભાઈની વિદ્યાનગરી તરીકે જાણીતી એ ગાંધી આશ્રમને, જેના કારણે આખા સુણસર, રામપુરા, તરમોડા, દાણોદડા આજુબાજુ આખા એ પંથકને પરગણામાં મારા ઠાકોરો દરબારોના કેટલાય વ્યક્તિઓ જે શિક્ષણ મેળવ્યું અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી, એટલે જીલિયા ગામ માટે મારો 1% દ્વેષ ના હોય। રહી વાત રબારી સમાજની, તો રબારી સમાજ સાથે ઠાકોરો દરબારોને, ક્ષત્રિયને આદિ અનાદિ કાળથી, સદીઓથી, યુગોથી નાતો રહ્યો છે અને જેનું ઉત્તમ ઉદાહરણ કહીએ તો બાબા રામદેવજી મહારાજ એમના બેનીને તેડવા લઈ જવા માટે રત્ના રાયકાનું એક સુંદર મજાનું લોકગીત લોકકંઠે સંભળાય છે। એ રત્ના રાયકા સાથે જો ક્ષત્રિય કુળના રામદેવજી મહારાજ કે અથવા તો આવા રાજા મહારાજાઓનો જો આવો નાતો રહ્યો હોય તો ઠાકોરો દરબારોને કદાપી રબારી સમાજ સાથે વાંધો ન હતો, ના છે અને ભવિષ્યમાં નહીં હોય। અને હું મારી વાત કરું તો હું તો વ્યક્તિગત વાળીનાથ અખાડાનો હું પોતે સેવક છું। સ્વર્ગસ્થ પરમ પૂજ્ય બળદેવગીરી બાપુના આશીર્વાદ રહ્યા છે ને એમના આશીર્વાદ મળ્યા છે। બળદેવગીરી બાપુ, જયરામગીરી બાપુ, ગોવિંદગીર બાપુ, દશરથગીર બાપુ, આ ચારે સંતોએ મારા ઘેર પગલા પાડેલા છે ને બાપુએ મારા ઘેર દીપ પ્રગટાયેલો છે, એટલે હું તો વાળીનાથ મહારાજનો સેવક છું। અને વાળીનાથ મહારાજની પ્રતિષ્ઠા થઈ એટલે આજ ક્ષત્રિય સમાજના, આજ ઠાકોરો દરબારોના યુવાનો 7 દિવસ 24 કલાક નિરંતર સેવા આપી છે અને શ્રદ્ધાથી, લાગણીના ભાવથી
ત્યાં વાળીનાથ ધામથી સંકળાયેલા હતા. એટલે રબારી સમાજ માટે 1% કભાવ ના હોય ને 1% કડવો વિચાર આંખે ના આવે. એ સિવાય મારા સમાજના કોઈ પણ કાર્યક્રમો હોય એમાં જયરામગીરી બાપુ, અમર ભારતી બાપુ, કમાણા મઠ આમની પ્રેરક ઉપસ્થિતિ હોય ને થળીથી જગદીશપુરી બાપુ થઈ ગયા, એમની પણ આજ સુધી પ્રેરક ઉપસ્થિતિ હોય ને એમના અધ્યક્ષસ્થાને અમે અનેક કાર્યક્રમો, જેમનું જે સંત છે પણ રબારી સમાજનું દૂધ છે એવા સંતો મહંતોના આશીર્વાદ આખાએ સમાજને, ઠાકોરો દરબારોને મળ્યા છે. અને અમારા સમારંભના મંચના મુખ્ય અધ્યક્ષતાના બાપુએ શોભાવ્યો છે. એ પ્રકારના અમે સેવક અને શ્રદ્ધાળુ વ્યક્તિ છીએ. અમારામાં ક્યારેય રબારી સમાજ માટે કડવો વિચાર કે કભાવ ન હોય. એ સિવાય અમારા વાગડીનું રામદેવ પીર મહારાજનું મંદિર અને કૃષ્ણગીરી બાપુના આશીર્વાદ આખાએ ઠાકોરો દરબારોને ત્યાં આગળ નિરંતર મળતા રહ્યા છે. એટલે રબારી સમાજ માટેના ભૂતકાળમાં કોઈ દાડો કડવો વિચાર, કોઈ દાડો કભાવ, કોઈ દાડો ખોટી નિયત ના હતી, ના વર્તમાનમાં છે, ના ભવિષ્યમાં હોય. અમારો તો આત્મીયતાનો વ્યવહાર છે, પંગતમાં ભોણે વ્યવહાર, જમવાનો વ્યવહાર છે અને એકબીજાને લાગણીના, હૃદયસ્પર્શી અને અંતરના ભાવના સંબંધો છે. એટલે રબારી સમાજ સામે ક્યારેય ઠાકોરો દરબારોને ના વાંધો હતો, ના છે અને ભવિષ્યમાં નહીં હોય. અને ક્રિમિનલની કોઈ જ્ઞાતિ ના હોય. અમારો ઠાકોર ક્રિમિનલ હોય તો એ ઠાકોર એ વ્યક્તિગત છે, દરબાર ક્રિમિનલ હોય તો એ દરબાર ક્રિમિનલ છે. ક્ષત્રિયમાં અમારો કોઈ પણ ક્રિમિનલ તો એનો ક્રાઇમ હોય, બાકી અને કોઈ અન્ય સમાજનો હોય તો એ આખા સમાજને કંઈ લાગે વળગતું નહીં. એટલે સોશિયલ મીડિયામાં પણ ટીકા ટિપ્પણી કરનાર વ્યક્તિઓને હું કહું છું કે રબારી સમાજ માટે સન્માન છે ને માન છે, એમને સદાય આપણે આદર આપવો જ રહ્યો. એમ કોઈ પણ સમાજ હોય એનો આદર કરવો એ આપણું ક્ષત્રિય તરીકે કર્તવ્ય છે, આપણી પ્રાથમિક જવાબદારી છે, નૈતિક ફરજ છે અને એનો આપણે ક્યારેય ચૂકવાની નથી. સાથે મુખ્ય વાત પર બીજી વાત કરું તો હવે આપણે જે ઠાકોર દરબાર સંમેલનની જે જાહેરાત કરી હતી એ ઠાકોર દરબાર સંમેલન મોકૂફ રહ્યું તો હું એવું માનું છું કે ભગવાન ભોળિયાનાથ, મહાદેવ, ભગવાન મહાદેવની, વાણીનાથ મહાદેવની, આદિશક્તિ માં જગદંબાની, સદારામ બાપાની, દોલતરામ બાપાની, વીર ભાથીજી મહારાજની એવી મરજી હશે કે આ સંમેલન થશે. કદાચ અનિચ્છનીય બનાવ બને અથવા ક્યાંક ઘર્ષણ થાય અથવા તો કંઈક હિત જોઈ અને ભગવાન ભોળિયાનાથે અને મા જગદંબા ભવાનીએ આ સંમેલન મોકૂફ રખાયું હોય, એની મરજી હોય તો સંમેલન મોકૂફ રહે. બાકી કોઈ દુનિયાની શક્તિને તાકાત એને મોકૂફ રખાવી ના શકે. પણ એની કદાચ મરજી નહીં હોય તો આવું બન્યું છે એમ માની હું મન મનાવું છું. અને તમને કહું કે ભગવાન ભોળિયાનાથને, દેવાદિદેવ મહાદેવ જગદંબાની મરજી કદાચ નહીં હોય, સૂર્યનારાયણ ભગવાનની, અને એને કંઈ અલગ ધાર્યું છે એમ માનીને આપણે એક નવી શરૂઆત કરીએ, નવો આરંભ કરીએ. અને એ માટે ઠાકોર દરબાર સંમેલન તો આવું કરવું જ છે, પાટણમાં જ કરવું છે. પણ એના માટે થોડો ટાઈમ લઈએ અને એના માટે આવતીકાલે રામનવમી, એટલે રામનવમીથી એક શરૂઆત કરવી છે. દરેક તાલુકામાં જવું, તાલુકાના ત્યાંના યુવા ક્ષત્રિય સેનાના હોદ્દેદાર, ઠાકોર દરબાર સમાજના દરેક ક્ષત્રિય આગેવાન, સમાજ હિત ધરાવતા સંસ્થા ટ્રસ્ટ મંડળના આગેવાન, એ વ્યક્તિઓને બધાને મળવું, એમની સાથે ચા પીવો, એમની સાથે બેસવું, સંવાદ કરવો. ત્યારબાદ વાયકેએસની સમિતિ ગામે ગામ, તાલુકે, જિલ્લે 21 સભ્યોની બને, 22 સભ્યોની, એ માટે થોડુંક માર્ગદર્શન કરવું અને એમના વચ્ચે વિષય મૂકવું કે આપણો મૂળ લક્ષ્ય અને મૂળ ધ્યેય તો ઠાકોર દરબાર સમાજની આરાધ્ય દેવી મા આદિશક્તિ જગદંબાનું 51 શક્તિપીઠ સાથેનું એક ભવ્ય ધામનું નિર્માણ થાય. એ ભવાની ધામનું આપણું સ્વપ્ન છે, આપણું લક્ષ્યાંક છે, આપણું ધ્યેય છે, જીવન પર્યંતનું એક ગોલ છે. એટલે એ વાત ઉપર આપણે મક્કમ રહીએ ને એના માટે 18 જાન્યુઆરી આપણે શ્રી અંબાજી ખેરાલુ મલેકપુરથી આપણે યાત્રા કરી હતી. એને સિવાય ગુજરાતમાં 4 યાત્રાઓ કરી છે. એટલે શ્રી ભવાની ધામ નિર્માણ એ વિચારધારાની વેગવંતી કરવા માટે, ઘર ઘર સુધી લઈ જવા માટે આપણે એક સક્રિય સંગઠનની રચના કરી છે.
આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.